મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. એક વધારાની થિયરી જોઈએ અને બીજા બે એમસીક્યુ જોઈએ. ચલો, જુદા જુદા ઉપગ્રહોની કક્ષીય ત્રિજ્યા r અને અનુરૂપ આવર્તકાળ t પરથી મળતા log r વર્સિસ log t ના આલેખનો ઢાળ કેટલો હશે? બે વસ્તુ કીધી તમને. એક છે r એટલે કે ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા અને બીજું t એટલે કે આવર્તકાળ. તો સૌપ્રથમ દાખલા તરીકે હું સૂર્ય લઉં અને સૂર્યની ફરતે બીજા બધા ગ્રહો પરિભ્રમણ કરતા હોય તો જે આવર્તકાળનું સૂત્ર છે એ આવર્તકાળનું સૂત્ર શું થશે? તો એ આવર્તકાળનું સૂત્ર થશે t² is equal to 4π² upon gm r3. 4π² upon gm r3 આ એક સૂત્ર થશે. ઓકે, t² બરાબર 4π² upon gm r3. આપણે log r વિરુદ્ધ log t નો આલેખ મેળવવાનો છે. તો સૌપ્રથમ r ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. તો ચલો, r3 is equal to શું લખાશે? r3 is equal to it is gm upon 4π² t². હજુ r ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. r ક્યુબ છે, ક્યુબ કાઢવા હોય તો આપણે ઘનમૂળ કરવું પડશે. સો therefore r is equal to આ સાઈડ બી કરવું પડશે. સો it is gm upon 4π² raised to 1/3 અને t નો સ્ક્વેર છે તો t raised to 2/3. ચલો, અહીંયા સુધી ક્લિયર? શું કર્યું એ? અગેન આપણને આવર્તકાળના વર્ગનું સૂત્ર ખબર છે કે t² બરાબર 4π² upon gm r3. પહેલા r3 ને સૂત્રનો કર્તા બનાયા, ત્યારબાદ r ને સૂત્રનો કર્તા બનાયા. હવે આપણે r વિરુદ્ધ t નો આલેખ નહીં જોતો, log r વિરુદ્ધ log t નો આલેખ જોઈએ છે. તો શું કરીએ? જુઓ, બંને બાજુ log એપ્લાય કરીએ. તો log r is equal to log, મોટું પર છે ને કૌંસમાં લખું છું, gm upon 4π² raised to 1/3 t raised to 2/3. okay, so therefore log r is equal to log, બે પદો છે અહીંયા કૌંસમાં, એક પદ અને આ બીજું પદ. log નો નિયમ છે log a into b is equal to log a plus log b, એટલે કે ગુણાકાર અને સરવાળા સ્વરૂપે લખી શકીએ. તો log a into b છે ને, તો એને કેવી રીતે લખું? જુઓ, log gm upon 4π² raised to 1/3 plus log t raised to 2/3. ચલો, આટલું ક્લિયર? ઓકે, હા, log નો નિયમ છે log a b is equal to log a plus log b. જો બે પદો ગુણાકારમાં હોય તો તમે એને આ રીતે સરવાળા સ્વરૂપે લખી શકો, ઓર જો આ રીતે સરવાળા સ્વરૂપે હોય તો તેને એક જ ગુણાકાર સ્વરૂપે પણ તમે લખી શકો. ક્લિયર આટલું? ઓકે, બીજો એક નિયમ છે સી કે therefore log r is equal to, ચલો આ પદને હું આગળ લખું છું. બીજો એક નિયમ શું છે ખબર? log t raised to 2/3. તો આ જે 2/3 જે ઘાત છે ને એ તમે આગળ લખી શકો એઝ સહગુણક. તો શું લખાશે? 2/3 log t. અને આ પદ પણ એ જ રીતે કે પ્લસ 1/3 આગળ આવશે તો 1/3 log gm upon 4π². ચલો, અહીંયા સુધી ખબર પડી? બધા જ મેથેમેટિકલ સ્ટેપ્સ છે. log r આયા, અહીં રહ્યા, log t આયા, અહીં રહ્યા. હવે ઢાળ શોધવાનું કીધું છે. ઢાળ કોને હશે? તો કે સુરેખાને. અને અહીંયા આ જે સૂત્ર આવ્યું છે ને, આ સૂત્ર પણ કોના જેવું છે? જો હું લખું છું, આ સૂત્ર કોના જેવું છે? એક સૂત્ર મેથ્સમાં આવે છે, યાદ રાખવાનું છે કે સુરેખાનું સૂત્ર. સુરેખા એટલે કોઈ છોકરીનું નામ નથી, સુરેખા એટલે સીધી રેખા. હેલો, સુરેખા એટલે સીધી રેખા. એનું સૂત્ર છે y is equal to mx plus c, જ્યાં c એ છે અચળાંક અને આ જે m છે એને કહેવાય છે ઢાળ. એટલે કે જો હું y વિરુદ્ધ x નો આલેખ દોરું, y વિરુદ્ધ x નો આલેખ દોરું તો આ જે m છે એમને કહેવાય ઢાળ. m ને શું કહેવાશે? ઢાળ. m ને શું કહેવાશે? ઢાળ. અહીંયા
આ જે કંઈ બી સમીકરણ આવ્યું છે ને એનું સ્વરૂપ એવું જ છે જુઓ કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. જો આખું પદ 1/3 g અચળ m અચળ 4 અચળ પાઈ અચળ એટલે આખું પદ શું થઈ ગયું અચળ. તો y વિરુદ્ધ x નો જે ગ્રાફ છે એનો જે સ્લોપ થશે કેટલો થઈ જશે m is equal to it is 2/3 m is equal to it is 2/3. તો જવાબ શું આવશે અહીંયા કે ડન m is equal to it is 2/3. હા તમને એક વસ્તુ એક્સ્ટ્રા ખબર હોવી જોઈએ મેથ્સની કે સુરેખાનું સમીકરણ શું થાય. મેથ્સ વાળા સ્ટુડન્ટ મળશે, બાયોલોજી વાળા સ્ટુડન્ટ તમને અહીંયા કીધું કે સુરેખાનું સમીકરણ શું થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે તો યસ આ હતો પહેલો ક્વેશ્ચન કેમનો સોલ્વ કરવાનો. ઓકે બીજો ક્વેશ્ચન જોઈએ. ચલો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર લખું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE is equal to કેટલા થશે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ક્વેશ્ચન શું છે પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ એટલે તમને ઊંચાઈ કેટલી આપી છે તો ઊંચાઈ h બરાબર પૃથ્વીના વ્યાસ જેટલી. વ્યાસ એટલે રેડિયસનું બમણું so it is 2r. આ વ્યાસ કહેવાશે ને હા અને વ્યાસ કહેવાશે. તો ઊંચાઈ h બરાબર આપી છે 2re. તો ચલો એ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો હશે તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ gh એનું સૂત્ર શું થશે તો gh is equal to ge 1 plus h upon re whole square. ge 1 plus h upon re whole square. આ સૂત્ર છે હા આ સૂત્ર છે. તો ચલો સૂત્રમાં કિંમતો મૂકતા થઈએ કે therefore gh is equal to ge અત્યારે as it is રાખું છું. ઓકે 1 plus h ઊંચાઈ કેટલી કીધી તમને 2re. ઊંચાઈ તમને કેટલી કીધી 2re upon re whole square. re ગયા 1 plus 2 કેટલા થશે 3 અને 3 નો વર્ગ કેટલો થશે 9. 3 નો વર્ગ કેટલો થશે 9. so therefore gh is equal to ge divided by 9. હવે ge તમને કેટલા કીધા છે તો કે it is 9.81 divided by 9. કેલ્ક્યુલેશન તમે કરી શકો ક્લિયર મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઈઝી યસ ઇટ ઇઝ ઈઝી. તો હા જો તમને સૂત્ર ખબર હશે તો બહુ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો બરાબર. હા આવો જ ક્વેશ્ચન ઊંડાઈ વાળો પણ બની શકે હો આવો જ ક્વેશ્ચન ઊંડાઈ માટે પણ બની શકે બટ ઊંડાઈ છે ને વ્યાસ જેટલી ના હોય. ઓકે ઊંડાઈ જે છે એ વ્યાસ જેટલી ના હોય બરાબર. ઓકે તો યસ આ એક ક્વેશ્ચન છે. હવે એક છેલ્લી એક્સ્ટ્રા થિયરી છે એ એક્સ્ટ્રા થિયરી જોઈએ બરાબર. ચલો એ એક્સ્ટ્રા થિયરી શું છે પહેલામાં પહેલું તો એનું ટાઇટલ સમજીએ હો કે પૃથ્વીના ભ્રમણના લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રવેગ જીમાં થતો ફેરફાર. ક્વેશ્ચન સમજો પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રવેગ જીમાં થતો ફેરફાર. પહેલો જ ક્વેશ્ચન શું થાય સર પૃથ્વી ખબર છે ભ્રમણ ખબર છે અક્ષાંશ એટલે શું. તો પહેલા આપણે અક્ષાંશ એટલે શું નહીં સમજીએ. ચલો અક્ષાંશ એટલે શું. અક્ષાંશ એટલે શું ચલો અક્ષાંશ એટલે શું કે દાખલા તરીકે આ પૃથ્વી છે આ પૃથ્વીની વિષુવવૃત્તીય રેખા વિષુવવૃત્ત કહેવાય ને હા અને વિષુવવૃત્ત કહેવાય. દાખલા તરીકે હું અહીંયા કોઈ સ્થળ લઉં છું કે આ કોઈ સ્થળ છે પૃથ્વીની સપાટી પર આ છે પૃથ્વીનું કેન્દ્ર. તો એ સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ અહીંયા વિષુવ રેખા સાથે બનાવેલ ખૂણાને અક્ષાંશ કહે છે. તે સ્થળનો અક્ષાંશ કહે છે. લખો અહીંયા ગુજરાતીમાં જુઓ જે તે સ્થળને પૃથ્વીના
કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલ કોણને તે સ્થળનો અક્ષાંશ લેમ્બડા કહે છે. ક્લિયર? જે તે સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે. હા, આપણે બે જગ્યાનો અક્ષાંશ ખાસ જોઈશું. પહેલું આ ધ્રુવ પર, તો આ ધ્રુવને તમે અહીંયાથી આમ કનેક્ટ કરો તો આ વિષુવ રેખા સાથે કેટલો ખૂણો બનાવે? જો દેખાય છે બહુ જ ક્લિયરલી 90 કે ધ્રુવ પાસે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 90. પણ જો હું બિંદુ અહીંયા વિષુવ રેખા પર જ લઉં તો એને કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે આ થઈ, તો વિષુવ વૃત્ત પર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0 ડિગ્રી. વિષુવ વૃત્ત પર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0 ડિગ્રી. ચલો આટલું ક્લિયર. એટલે પહેલું તો એ ક્લિયર થાવ કે અક્ષાંશ એટલે શું છે, અને ત્યારબાદ ધ્રુવ પર અક્ષાંશનું મૂલ્ય કેટલું અને વિષુવ વૃત્તનું મૂલ્ય કેટલું. હવે હા, સૂત્ર એક તારવવાનું છે, બટ આપણા સિલેબસમાં નથી તો આપણે તારવીશું નહીં, જસ્ટ યાદ રાખીશું. કયું સૂત્ર છે? તો જુઓ કહું કે જો પૃથ્વી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો અસરકારક ગુરુત્વ પ્રવેગ G effective is equal to, સૂત્ર એક તમારે તારવવાનું નથી, જસ્ટ યાદ રાખવાનું છે. સૂત્ર શું છે? Gm is equal to it is Ge minus omega re square cos square lambda. Ge minus omega square re cos square lambda. હા, આ એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? તો યસ, G effective is equal to it is Ge minus omega square re cos square lambda. આ સૂત્ર યાદ રાખવાનું છે. હા, આ સૂત્ર પરથી હવે હું ધ્રુવ પાસે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 90, અને cos 90 ની કિંમત કેટલી થશે? cos 90 ની કિંમત 0, તો શું થશે? G effective is equal to Ge. જ્યારે વિષુવ વૃત્ત પાસે લેમ્બડાનું મૂલ્ય કેટલું થાય છે? 0. cos 0 કેટલા થશે? 1. ચલો cos 0 ની કિંમત તમે 1 મૂકો તો G effective કેટલા થશે? તો G effective is equal to it is Ge minus omega square re. તો યસ, બધા કેસીસ તમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે, તો યસ, બે ક્વેશ્ચન્સ જોયા, એક થિયરી જોઈ વધારાની જે સૂત્ર બેઝ પર છે, તો યાદ રાખજો. ઓકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંનેમાં 1% ઘટાડો થાય તો સપાટી પરના ગુરુત્વ પ્રવેગમાં કેટલા ટકાનો ફેરફાર થાય? ક્વેશ્ચન સમજો. પહેલા અત્યારે દાખલા તરીકે પ્રારંભિક સ્થિતિ, બીજા ચોકથી લખું, પ્રારંભિક સ્થિતિ. એમાં પૃથ્વીનું દળ એમ છે. ઓકે, પૃથ્વીની ત્રિજ્યા આરી છે. હા, પૃથ્વીનું દળ એમ અને પૃથ્વીની ત્રિજ્યા આરી. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ
સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? તો GE is equal to GME upon RE square है ना? GME upon RE square. હવે તમને શું કીધું જુઓ, જો પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંનેમાં 1% નો ઘટાડો થાય તો પહેલા હું દળની વાત કરું કે અંતિમ સ્થિતિમાં પૃથ્વીનું દળ હવે શું થશે કે પૃથ્વીનું દળ ME ડેશ લખું છું. કેમ ME ડેશ લખું છું સમજજો. હા, કેમ ME ડેશ લખું છું સમજજો. ઓકે, કારણ કે પહેલા પૃથ્વીનું દળ ME છે. અહીંયા તમને બહુ જ ક્લિયર કીધું કે પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંનેમાં 1% નો ઘટાડો થાય છે. તો પૃથ્વીનું નવું દળ ME ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓકે, ઇટ ઇઝ ME minus 1% of ME. ખબર પડી શું કર્યું આ? ઓકે, ME છે જ પહેલા 1% નો ઘટાડો થયો એટલે 1% of ME. તો is equal to it is ME minus 1% એટલે 1/100 ME. Okay, so is equal to it is ME minus 1/100 એટલે it is 0.01 ME. Okay, હવે ME minus 0.01 ME એટલે કેટલા થશે? તમે જુઓ, કદાચ 0.099 ME થશે. હા 0.99 જ થાય. આવું ડાઉટ ના કરશો. ઓકે, આપણી જોડે કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરથી બી આપણે ચેક કરી લઈશું. ખાલી ખોટો ડાઉટ કરો છો. ઓકે, કે 1 minus 0.01 is equal to જો કીધું ને 0.99 થશે તો it is 0.99 બરાબર. તો યસ 0.99 ME. એ જ રીતે પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા કે પૃથ્વીની નવી ત્રિજ્યા RE dash is equal to તો કે it is RE એમાં પણ 1% નો ઘટાડો થાય છે, means 1% of RE. Okay, તો is equal to it is RE minus 1/100 RE is equal to RE minus 0.01 RE is equal to it is 0.99 RE. હેલો, ખબર પડી? ઓકે, તો નવો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? સો ધેરફોર સપાટી પર નવો ગુરુત્વ પ્રવેગને નામ આપું G ડેશ. બધા ડેશ નામ આપ્યા, તો નવા ગુરુત્વ પ્રવેગને પણ નામ આપીએ છીએ G ડેશ. તો G ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? G ડેશ લખાય? ના લખાય, સાર્વત્રિક અચળાંક છે એટલે G લખાશે. અહીંયા લખાશે ME ડેશ, અહીંયા લખાશે RE ડેશ હોલ સ્ક્વેર. ચલો, ક્લિયર આટલી વસ્તુઓ? કિંમતો મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ G ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ G. ME ડેશ કેટલા આયા? 0.99 ME. 0.99 ME ડિવાઇડેડ બાય RE ડેશ એટલે કેટલા આયા? તો 0.99 RE હોલ સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આવું શું કરવાનું? જો બહુ સરળ છે. ઉપર એક વખત 0.99 છે, નીચે બે વખત 0.99 છે એટલે એક વખત 0.99 ઉડી ગયા. ના પડી ખબર? કર લખું છું અહીંયા 1/0.99 GME upon RE square. ખબર પડી શું કર્યું? અહીંયા નીચે સ્ક્વેર છે હે ને, અને ઉપર એક જ વાર છે તો એ ઉડી ગયા. તો ઇઝ ઇક્વલ ટુ હવે 1 ડિવાઇડેડ બાય 0.99 કેટલા થાય? એમ તો મને ખબર છે 1.01 થાય, તો બી તમારા માટે કે 1 divided by 0.99 is equal to કીધું તમે 1.01. Okay, so it is 1.01. So it is 1.01. હવે GME upon RE square, GME upon RE square આવી ગયા. કેટલા કહેવાશે? એને કહેવાશે GE. એને કેટલા કહેવાશે? એ GE. ચલો, આટલી વસ્તુ ક્લિયર હે ને? બહુ સરળ ક્વેશ્ચન લાગે છે ને? યસ, ઇટ ઇઝ સરળ ક્વેશ્ચન. બરાબર, તો ચલો બહુ સરળ ક્વેશ્ચન છે. તો ધેરફોર આપણને G ડેશ મળી ગયા. તો હવે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર કેમનો લખાય? ગુરુત્વ પ્રવેગમાં કેમનો ફેરફાર થાય? તો લખું અહીંયા કે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર, ગુરુત્વ પ્રવેગમાં થતો
प्रतिशत फेरफार बराबर તમને પ્રતિશત ફેરફાર ખબર છે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય એટલે g ડેશ માઈનસ ge upon ge ગુણ્યા 100 ખબર પડી અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય ડિવાઇડેડ બાય પ્રારંભિક મૂલ્ય gs કેટલા આયા 1.01 ge minus ge divided by ge ગુણ્યા 100 1.01 ge minus g એટલે 0.01 ge divided by ge ગુણ્યા 100 g ગયા 0.01 ગુણ્યા 100 એટલે 1% યસ 1% હે ને 1% અને જો પ્લસ 1% આયા ને એનો મતલબ કે ગુરુત્વ પ્રવેગમાં 1% નો વધારો થાય 1% નો વધારો થાય ક્લિયર આટલી વસ્તુ ઓકે તો યસ આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે આવા ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરવા બરાબર તો યસ ઇટ ઇઝ વન ક્વેશ્ચન એન્ડ આઈ થિંક ઇઝી ક્વેશ્ચન છે બરાબર કે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે ઓકે યસ ધીસ ઇઝ ઇટ for today and with this your chapter number 8 is over. Yes, your chapter number 8 is over.